નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? કારણ કે હવે આપણી સમક્ષ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું પ્રથમ પરીક્ષા 2025માં ધોરણ 10નું આ વિજ્ઞાન વિષયનું જે આખું આદર્શ પ્રશ્ન પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જો આટલું કરી નાખશો તો તમે ક્યારેય નાપાસ નહીં થાવ અને ખૂબ સારા ટકાવારી સાથે છે તમે પાસ થઈ શકશો એવું આખું આયોજન આપણે આ ચેનલના માધ્યમથી કરેલું છે. હું ગોળકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ની અંદર જે કાંઈ પ્રશ્નો પૂછાય છે તેની સંપૂર્ણ માહિતી આખી પેપર સ્ટાઇલ પ્રમાણેની અને એ પણ સોલ્યુશન સાથે અહીં આપેલી છે, તો તે ચર્ચા આપણે કરીએ. તો વધારે સમય લેતા જોઈએ આપણે આ કઈ રીતનું આખી પેપર સ્ટાઇલ છે એની માહિતી અને અન્ય પેપરો. વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિજ્ઞાન વિષયનું જે આખું પ્રશ્ન પેપરનું પરિરૂપ જોઈએ તો તમારે અભ્યાસક્રમ જોઈએ તો પ્રકરણની અંદર 1લું, 2જું, 3જું, 5મું, 6ઠું, 9મું, 10મું ને 13મું આ પ્રકરણો છે તમારી પ્રથમ પરીક્ષાની અંદર છે પૂછાવાના છે. અને આખી પેપર સ્ટાઇલ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ એ છે ને એ તમારે કુલ 24 માર્કનો છે પૂછાવાનો છે. એની અંદર પ્રશ્ન નંબર 1 થી 24 પ્રશ્નો છે, પ્રત્યેકનો 1 ગુણ છે. એની અંદર હેતુલક્ષી પ્રશ્નો હશે, MCQ હશે, એક કરતા ઉત્તરવાળા, આ ચિત્રવાળા, એ બધી જ માહિતી આપણે આ અહીં છે દર્શાવેલી છે. વિભાગ બી છે એ તમારે 18 માર્કનો પૂછાશે. તેની અંદર તમારે પ્રશ્ન નંબર 25 થી 37 અને કુલ 13 પ્રશ્નો છે રહેલા છે. 13 માંથી તમારે કોઈ 9 છે લખવાના છે, 2 માર્કના છે, એટલે 18 માર્ક એ રીતના. સી વિભાગની અંદર પણ તમારે પ્રશ્ન ક્રમાંક 38 થી 46 છે, પ્રત્યેકનો 3 ગુણ છે. 9 આપેલા હશે, એમાંથી કોઈ પણ 6 છે તમારે લખવાના, એ પણ 18 ગુણ. એ જ રીતે ડી છે એ 20 માર્કનું છે, તેની અંદર 47 થી 54 સુધીના ક્રમના પ્રશ્નો છે. 8 પ્રશ્નો આપેલા છે, એમાં તમારે કોઈ પણ 5 છે લખવાના. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે 80 માર્કનું પેપર છે. તો એમાં આપણે વિભાગ એ ની ચર્ચા છે કરવાની છે. જવાબ સાથેની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એટલે વિડીયો અંત સુધી જોજો અને એટલું કરી નાખશો તો પણ તમારે ખૂબ સારા માર્ક્સ આવશે, તો એ હું તમને ખાતરી આપું છું. સૌથી પહેલા પૂછાય છે કે સૂચના મુજબ ઉત્તર આપો. એમાં તમને આપણે જોયું કે 1 થી 24 છે, પ્રત્યેકનો 1 ગુણ છે. એમાં સૌથી પહેલા છે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. મિત્રો, આપણે અહીં બધું જ ક્રમ સાથે આપેલું છે. હું તમને A, B, C અને D એમાંથી જે કાંઈ સાચો છે એની અંદર આવું ગોળ રાઉન્ડ છે અથવા એ ઘાટાક્ષર છે કરેલું છે એની જગ્યાએ, તો આપણે ક્રમ અને એનો જવાબ A, B, C જે આવતો એ જોઈશું. તો સૌથી પહેલા પ્રકરણ 2 ની અંદરથી જે પૂછાવા લાયક છે એની વાત કરીએ તો પહેલું જે છે વિકલ્પ એનો જવાબ છે બી. બીજો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે સી એટલે કે ચૂનો. ત્રીજો વિકલ્પ છે એની અંદર આ સી જવાબ છે એ આવશે. ચોથો વિકલ્પ છે એની અંદર પણ આ સી જવાબ છે એ આવશે. વિદ્યાર્થી મિત્રો, હું તમને ક્રમ અને જે જવાબ છે એ આપેલું છે ને તમે પણ તમારી રીતે લખી શકશો, કારણ કે અહીંયા આપણે ચોરસ ચોકઠાની અંદર આખો જવાબ છે એ અંકિત કરેલો છે. 5મું જે છે એની અંદર પણ બી જવાબ આવે છે. 6ઠ્ઠો જે પ્રશ્ન છે એની અંદર બી જવાબ આપેલી પણ એ રીતનો છે. 7માની અંદર છે એ સી જવાબ છે. જે કાંઈ પ્રશ્નો છે તમારે વાંચવો હોય તમે વાંચી શકો છો અને જવાબ છે અહીં આપેલો છે. 8માનો છે એની અંદર મિત્રો જવાબ આવે છે બી જવાબ આવે છે, એટલે કે 4+S2. 9મો જે વિકલ્પ છે એની અંદર જવાબ ડી છે. 10મો વિકલ્પ છે એની જવાબ સી એટલે કે 100 વધુ ગુણ એસિડિક. 11મો વિકલ્પ છે એની અંદર જવાબ ડી 10. 12મો વિકલ્પ ટામેટામાં કયો એસિડ છે એની અંદર ઓક્ઝેલિક એસિડ. ત્યારબાદ આ જે આખો પ્રશ્ન જે આપણે અગાઉ બતાવ્યા એના પ્રશ્નો છે. ત્યારબાદ પ્રકરણ 3 ની અંદરથી પૂછાઈ શકે તેવા જોઈએ તો એમાં પહેલું છે 1 ગ્રામ સોનામાંથી આશરે કેટલી લંબાઈનો તાર ખેંચી શકે એવો પ્રશ્ન છે, તેનો જવાબ છે ડી એટલે કે 2 કિમી. ત્યારબાદ બીજો વિકલ્પની અંદર પણ જવાબ ડી છે. ત્રીજો વિકલ્પ છે એની અંદર જવાબ પણ ડી રહેલો છે. ચોથો વિકલ્પ છે એની અંદર જવાબ છે સી. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો 5મો વિકલ્પની અંદર પણ ડી જવાબ છે. 6ઠ્ઠો વિકલ્પની અંદર પણ બી જવાબ છે. આ રીતે ચોરસની અંદર જે દર્શાવેલું છે ચોકઠાની અંદર એ મિત્રો એનો સાચો જવાબ
છે. 7મો પ્રશ્ન એનો જવાબ બી. ત્યારબાદ પ્રકરણ 5 માંથી પૂછાઈ શકે તેવા એમાં પહેલું જોઈએ તો પહેલો છે એનો બી જવાબ છે. બીજાની અંદર પણ બી જવાબ આવે છે. ત્રીજો જે છે વિકલ્પ એનો જવાબ છે ડી. ચોથો વિકલ્પ છે એમાં બી. પાંચમો વિકલ્પનો જવાબ જોઈએ તો એની અંદર આવે છે સી. છઠ્ઠો વિકલ્પ છે એનો જવાબ છે એ. સાતમો વિકલ્પમાં સી. આઠમની અંદર આવે છે સી. નવમો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર જવાબ છે ડી. 10મો વિકલ્પની અંદર જવાબ એ. 11મો વિકલ્પ એનો જવાબ બી. ત્યારબાદ 12મો જે વિકલ્પ છે એનો જવાબ છે એ. પ્રકરણ 9 માંથી પૂછાઈ શકે તેવામાં પહેલું એનો જવાબ એ. ત્યારબાદ બીજો જે છે વિકલ્પ એનો જવાબ છે બી. ત્રીજો વિકલ્પ છે એનો જવાબ સી. તમે આ રીતે ચોકઠાની અંદર મેં આપેલા છે એના સાચા જવાબો છે, એટલે તમને વાંચવામાં લખવામાં ખૂબ અનુકૂળ રહેશે. ચોથો છે એની અંદર બી. પાંચમાની અંદર ડી. છઠ્ઠાની અંદર ડી. સાતમો વિકલ્પ એનો જવાબ એ. ત્યારબાદ 10મા પાઠમાંથી પૂછાઈ શકે એવો પહેલો જે વિકલ્પ જે આપેલો છે એનો જવાબ આવશે એ. બીજો જે વિકલ્પ છે એનો જવાબ છે બી. ત્રીજો વિકલ્પમાં સી આવશે. ચોથો વિકલ્પની અંદર પણ એ આવશે. પાંચમો જે છે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગો છૂટા પડે તો એની અંદર ડી જવાબ આવશે. છઠ્ઠાની અંદર સી. સાતમો પ્રશ્ન જે છે એની અંદર પણ સી જવાબ છે મિત્રો આવશે. તો આ રીતે વિકલ્પવાળા જોયા બાદ એવું પૂછાય છે બીજા ક્રમમાં કે નીચે આપેલા વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો. 1 થી 6 સુધીના વિકલ્પો છે. પ્રશ્ન 7 થી 12 સુધીના જે કાંઈ પ્રશ્નો આવશે એ તમારે હવે વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા છે પૂરવાની છે. તો એ પણ અહીંયા ચોરસ ચોકઠાની અંદર એની ખાલી જગ્યાનો જવાબ છે આપેલો છે. એટલે પહેલી ખાલી જગ્યામાં આ લાલાશ પડતા કથ્થાઈ, બીજી ખાલી જગ્યામાં આ રીતના લેક્ટિક, ત્રીજી ખાલી જગ્યામાં બ્લીચિંગ પાવડર, ચોથાની અંદર હશે ક્વિક લાઇમ. ત્યારબાદ પાંચમી જે ખાલી જગ્યા છે એની અંદર આવે છે મિથેનોઇક એસિડ. છઠ્ઠાની અંદર એસિડિક. તો આ રીતે એનો જવાબ હતો. ત્રીજું પ્રકરણ છે એની અંદરથી ખાલી જગ્યા છે પહેલી એની અંદર જવાબ છે 12. બીજી ખાલી જગ્યામાં 1. ત્રીજી ખાલી જગ્યામાં તણાવપણું એવો જવાબ છે. ચોથી ખાલી જગ્યા છે એની અંદર હીરો આવશે. પાંચમી ખાલી જગ્યામાં આયોડિન. છઠ્ઠી ખાલી જગ્યામાં રિડક્શન અને સાતમી ખાલી જગ્યામાં કેલ્શિયમ છે એનો મિત્રો જવાબ બનશે. આઠમી ખાલી જગ્યામાં બેઝિક. 9ની અંદર પિત્તળ. 10ની અંદર SgS. 11ની અંદર 24. 12ની અંદર આવે છે ઝિંક. આ રીતે એનો જવાબ બનશે. ત્યારબાદ પાંચમા પ્રકરણમાંથી પૂછાય તેવી કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે. તો એની અંદર છે નાના આંતરડા. બીજી ખાલી જગ્યામાં બાષ્પોત્સર્જન. ત્રીજીની અંદર સ્થળાંતર. ચોથી ખાલી જગ્યા છે એની અંદર લેક્ટિક એસિડ અને પાંચમી ખાલી જગ્યામાં કણાભ સૂત્રો અને છઠ્ઠી ખાલી જગ્યામાં ઉત્સર્જન એવો જવાબ છે આવશે. ત્યારબાદ પ્રકરણ નંબર 9 એની અંદરથી પૂછાઈ શકે એવો લેન્સનું સૂત્ર એની અંદર જો આ ચોકઠાની અંદર આપેલું છે તે જવાબ છે. બીજી ખાલી જગ્યામાં પણ આ ચોકઠાની અંદર 1.33 એ રીતનો જવાબ. ત્રીજીની અંદર ડાયોપ્ટર મીટર. ચોથી ખાલી જગ્યાની અંદર વક્રતા કેન્દ્ર. પાંચમી ખાલી જગ્યાની અંદર આવે છે અંતર્ગોળ અને છઠ્ઠી ખાલી જગ્યાની અંદર આવે છે ઘન. તો આ રીતે એનો મિત્રો છે જવાબ બનશે. વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી બને એ માટેની આખી આ સગવડતા છે રહેલી છે. 13મું જે છે એની અંદર આવે છે સૂર્ય. બીજી ખાલી જગ્યામાં આવે છે નિવસન તંત્ર. ત્રીજી ખાલી જગ્યામાં આવે છે પ્રથમ અને ચોથી ખાલી જગ્યાની અંદર આવે છે સ્ટ્રેટોસ્ફિયર. પાંચમી ખાલી જગ્યા આવે છે ચામડી. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા તો એની અંદર આવે છે ઉપભોગી. પ્રકરણ 3ની અંદરથી ખાલી જગ્યા પૂછાઈ શકે તેવી વાત કરતા પહેલા આપણે જોઈએ કે હવે નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર જે આપેલા છે 13 થી 16 સુધીના 18 સુધીના એ મિત્રો છે તમારે આ રીતે ખરા ખોટા જણાવવાના છે. તો પ્રકરણ 3ની અંદરથી આવે તો પેલું મિશ્ર ધાતુ સોલ્ટ ગ્લેન્ડનું ઊંચું છે. તો મિત્રો તેનો જવાબ જો તમે અહીંયા નીચે આપેલો છે, તમે
દેખાય છે. તો એમાં પહેલું છે એ ખોટું છે, બીજું પણ ખોટું છે, ત્રીજું ખરું, ચોથું ખોટું અને પાંચમું જે છે એ ખરું છે અને છઠ્ઠું વાક્ય પણ ખરું છે. એનો જવાબ મિત્રો આ રીતે બને છે. ત્યારબાદ પ્રકરણ 5 ની અંદર ખરા ખોટાની આપણે વાત કરીએ તો એ જે પહેલું છે મનુષ્ય શરીર વાળું, તો એ અહીંયા જવાબ દર્શાવેલો છે. પહેલું વાક્ય છે એ ખરું છે, બીજું જે છે એ ખોટું છે, ત્રીજું છે એ ખરું છે, ચોથું વાક્ય તમે આ જુઓ છો તે ખોટું, પાંચમું છે એ ખોટું અને છઠ્ઠું વાક્ય પણ ખોટું છે. આ રીતે એનો જવાબ છે બનશે. પ્રકરણ 6 ની વાત કરીએ તો જે પહેલું વાક્ય છે એ વિદ્યાર્થી મિત્રો ખરું છે. બીજું જે જ્યારે આપણે શબ્દ થયેલું હોય ત્યારે પ્રાણગાય એકમની ઘટી જાય છે, એ વાક્ય ખરું છે. ત્રીજું વાક્ય છે સૂર્યમુખીના દિવસ સાથે રાતે હલનચલનનો પ્રતિકાર ખૂબ ઝડપી છે, એ ખોટું છે. ચોથું છે એ ખોટું, પાંચમું જે વાક્ય છે એ પણ ખરું છે અને છઠ્ઠું જે છે એ વાક્ય ખરું છે. તો આ રીતે જોયું. હવે પ્રકરણ 9 ની અંદરથી ખરા ખોટા જોઈએ તો એમાં વિદ્યાર્થી મિત્રો જે પહેલું છે એ ગોલી અરીસાની પરાવર્તક સપાટી વ્યાસને અરીસાનું દર્પણ મુક્ત કહે છે. તો મિત્રો એ જવાબ છે ખરું છે, એવો જવાબ છે. બીજું જે છે પાણી કરતાં હવા વધારે પ્રકાશ ઘટ છે, એ વાક્ય જોઈએ તો પણ તે ખોટું છે. ત્રીજું જે છે દરેક અરીસાને લેન્સ માટે નવી કાર્ટેજન, તો એ ત્રીજો પણ ખરું છે. ચોથું વાક્ય એ ખરું, પાંચમું જે છે એ ખોટું અને છઠ્ઠું છે એ ખરું છે. તો આ રીતે એનો જવાબ પ્રકરણ 9 નો હતો. હવે 10મા પ્રકરણમાંથી પૂછાઈ શકે તેવા ખરા ખોટા જોઈએ તો એમાં પહેલું જે છે દરેક વ્યક્તિનું નજીકનું બિંદુ, તો મિત્રો તે ખોટું છે. બીજું છે ગુરુ દ્રષ્ટિની ખામી યોગ્ય પારોવાળા, તો એ ખોટું છે. ત્રીજું જે વાક્ય છે એ ખોટું, ચોથું છે એ ખરું, પાંચમું ખરું અને છઠ્ઠું છે એ ખોટું વાક્ય છે. તો આ રીતે પ્રકરણ 9 ના જોયા. હવે ત્યારબાદ એવું છે સૂચના કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો, આવો પૂછાય છે. જે પ્રશ્ન 17 થી 20 એટલે કે 4 પ્રશ્નો છે તમને પૂછાશે. એમાં પ્રકરણ 1 માંથી પૂછાઈ શકે તેવા જોઈએ તો પેલું છે કે ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તેના પર કયા પદાર્થનું સ્તર બને છે, તો અહીં જવાબ એનો આપેલો છે સિલ્વર સલ્ફાઇડ. એ જ રીતનો બીજો પ્રશ્ન છે એનો જવાબ છે પણ કે વાદળીમાંથી લીલા રંગનું દ્રાવણ બને છે. ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ એ છે કે ખોરાકનો સ્વાદ અને ગંધ બદલાય છે. આ ચોથો જે પ્રશ્ન છે એનો જવાબ છે સી, સફેદ રંગવાળો સી છે એ રહેલો છે. પાંચમો પ્રશ્ન એનો જવાબ છે રાસાયણિક પ્રક્રિયા. છઠ્ઠો કળી ચૂનાનું સૂત્ર CaO એવો છે બનશે. સાતમો છે મિથેનના દહનથી શું મળે છે, તો CO2 અને H2O એવો છે જવાબ બનશે. આઠમાનો સફેદ એમાં આવશે. નવમાનો જે પ્રશ્ન છે એનો જવાબ છે સિલ્વર બ્રોમાઇડ. 10મો જે છે એનો જવાબ છે સફેદ. 11મો જે પ્રશ્ન છે બટેટાની ચિપ્સ કાતરીને એ અંદર આવશે નાઇટ્રોજન વાયુ. ત્યારબાદ 12મો પ્રશ્ન છે એનો જવાબ છે હાઇડ્રોજન વાયુ H2. આ રીતે એનો આખો જવાબ પણ અહીં બતાવેલો છે. ત્યારબાદ પ્રકરણ 6 માંથી પૂછાય એવા તો વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક, તેની અંદર જવાબ આવશે એબ્સિસિક એસિડ. બીજો પ્રશ્નનો જવાબ છે લજામણી. ત્રીજા પ્રશ્નનો જવાબ છે ઇન્સ્યુલિન અને ચોથા પ્રશ્નનો જવાબ છે લંબમજ્જા. મિત્રો ત્યારબાદ જોઈએ આપણે પાંચમો પ્રશ્ન, એનો જવાબ છે ગોઈટર અને છઠ્ઠો પ્રશ્નનો જવાબ આવે છે સ્પર્શાવર્તન. પ્રકરણ 9 ની અંદર જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે ગોલી અરીસાની કેન્દ્રની બસ શોધવાનું સૂત્ર લખો. તો જો અહીંયા સૂત્ર આપેલું છે તમે આ જોઈ શકો છો. બીજો પ્રશ્નનો જવાબ પણ અંતર્ગોળ અરીસો. ત્રીજા પ્રશ્નનો જવાબ આવે છે અંતર્ગોળ અરીસો. ત્યારબાદ ચોથો પ્રશ્ન એની અંદર આવે છે સી એટલે કે હીરાનો વક્રીભાવના. પાંચમો પ્રશ્ન છે મિત્રો એનો ઉત્તર પણ બહિર્ગોળ અરીસો એવો આવશે અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ પણ 10 cm એ રીતનો છે રહેલો છે, તમે જોઈ શકો. પ્રકરણ નંબર 10 અને એમાં પહેલો પ્રશ્ન છે કે આંખમાં પ્રકાશ સંવેદી કોષો ક્યાં આવેલા, તો નેત્રપટલ પર. બીજા પ્રશ્નનો જવાબ છે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિમાં આવે છે બાયોફોકલ લેન્સ. ત્રીજાની અંદર આવે છે પ્રકાશનું પ્રકીર્ણન. ચોથો પ્રશ્નનો જવાબ આવે છે જાંબલી રંગ. અને પાંચમો જે પ્રશ્ન છે મિત્રો એમાં જવાબ આવે છે 240S અને છઠ્ઠો જે છે લાલ રંગના પ્રકાશનો 1.5
8 એ રીતનો એનો જવાબ બનશે. ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 13 એનો પહેલો પ્રશ્ન કે વાક્ય પૂર્ણ કરો. ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, બંધ કરવો જોઈએ, કારણ કે તો તેનો જવાબ આવે છે તે જૈવ અવિઘટિત પદાર્થની બનેલી છે. આ એનો અહીં ઉત્તર છે આપેલો છે. બીજું છે CFC નું પૂરું નામ, તો ક્લોરોફ્લુરોકાર્બન એનો જવાબ છે. ત્રીજો છે ઓઝોનનું અણુસૂત્ર, તો O3. ચોથા પ્રશ્નનો જવાબ અહીં આપેલો છે રાસાયણિક ઉર્જામાં. અને પાંચમાનો જવાબ છે પોષક સ્તરો. અને છઠ્ઠાનો છે ઘાસ. તો આ રીતે એનો જવાબ છે રહેલો છે. ત્યારબાદ યોગ્ય જોડકા જોડો એ રીતનો આખો પ્રશ્ન છે. તો પ્રકરણ 5 પ્રશ્ન નંબર 21 થી 24 સુધીના ક્રમમાંથી આ રીતે પૂછાય છે. તો અહીંયા પ્રકરણ 5માંથી જે પૂછાય છે તો લીલ તો તેની સામે સ્વયંપોષી, અમરવેલ તો પરોપજીવી, યકૃત તો પાચન તંત્રનું સહાયક અને જઠરની સામે પ્રોટીન. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મેં એરા છે અહીં દર્શાવેલા છે. આ તમે જોઈ અને એ જવાબ છે લખી શકો. આ રીતની આખી 1, 2, 3, 4 ને 5 છે. ત્યારબાદ પ્રકરણ નંબર 6 ની અંદરથી જે પૂછાય એવા એ અહીંયા આપેલા છે. સાઇટો તો એમાં કોષ વિભાજન પ્રેરિત કરે છે. તો આ રીતના એ અહીં આખા 6 પ્રકરણના છે એ આપેલા છે. થોડી વાર વિડીયોને એવું લાગે તો અટકાવીને તમે જવાબ છે લખી શકો અથવા જોઈ શકો, કારણ કે વિડીયો ખૂબ લાંબો થઈ ચૂક્યો છે. તો આ રીતે પ્રકરણ 13માંથી જે પૂછાય એ પણ છે અહીં દર્શાવેલું છે. તો આ રીતે આખી એ વિભાગનું જે 24 માર્કનો જે આખો પ્રશ્ન છે વિભાગ, એ વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે કરી ચૂક્યા છીએ. હું આશા રાખું છું કે તમારી પરીક્ષામાં આ પ્રમાણે જો તમે કરશો તો સૌથી વધારે માર્ક્સ લાવવામાં તમે સફળ થશો. એટલા માટે જો તમને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અન્ય વ્યક્તિઓને, અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવો પ્રયત્ન છે કરવાનો છે. હવે મળીએ આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો. મળીએ હવે નવા